નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 7ના જે ત્રિમાસિક કસોટી છે ધોરણ 7ની ઓગસ્ટ 2025ની, તે ઓગસ્ટ 2025ની ત્રિમાસિક કસોટીની અંદર સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેના પ્રશ્નપત્ર એટલે કે મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની જે ત્રિમાસિક કસોટી છે તેના દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે આ તમારી ત્રિમાસિક કસોટી જે છે એની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 7 ત્રિમાસિક કસોટી સામાજિક વિજ્ઞાન વિષય ઓગસ્ટ 2025ના મોડલ પ્રશ્નપત્રનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, વિકલ્પો। ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરના તમામ। બીજું, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સિલિકા અને એલ્યુમિના। ત્રીજું, નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને બી બંને। ચોથું, આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે? તો જવાબ આવશે વિકલ્પ એ, આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે। પાંચમું, અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે। છઠ્ઠું, કયા ખડકની રચના લાવાથી થાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, અગ્નિકૃત ખડક। સાતમું, કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, જળકૃત ખડકો। આઠમું, રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરના તમામ। નવમું, ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, એ અને સી બંને। 10મું, નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરના તમામ। 11મું, ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, અગ્નિકૃત ખડક। 12મું, આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને। 13મું, પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઉપરના ત્રણેય વિધાન સાચા છે। 14મું, કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, જળ, પવન અને હિમ। 15મું, જળપ્રપાત કે જળધોધ કોને કહે છે? તો વિકલ્પ બી, નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ ઉપર પડે તેને જળધોધ કહે છે। મિત્રો, ધોરણ 7ની જે ત્રિમાસિક કસોટી છે ઓગસ્ટ 2025ની, તેના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી મોડલ પ્રશ્નપત્ર અને આ ત્રિમાસિક કસોટીની તૈયારી માટે ઉપયોગી એવા ગયા વર્ષની જે એકમ કસોટીઓ છે તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, અને આ એપ્લિકેશન પર પણ મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો, ગમે તે 5, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા 1-1 માર્ક્સના સવાલો આપણને આપેલા છે, તમે આ વિડીયો સ્ટોપ કરી પોઝ કરી આ દરેક જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનો અહીંયાથી તમે અભ્યાસ કરી શકો છો અને પરીક્ષાની તૈયારી કરી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3માં આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ખાલી જગ્યાઓ છે તેનો પણ અભ્યાસ કરી લેવો। ત્યાર પછી પ્રશ્ન નંબર 4માં આપણને જોડકાઓ આપેલા છે, તો આ દરેક પ્રશ્નો જે છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા આપણને આપેલા છે, જે તમારી ત્રિમાસિક પરીક્ષા જે છે એના માટે તમને ખાસ ઉપયોગી થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5માં આપણને ટૂંક નોંધ આપેલી છે, તો રાજપૂતોના ગુણો, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા, દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે ત્રિમાસિક કસોટી જે છે ધોરણ 7ની તેમના, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે, અને સ્વ અધ્યયન પોથી અને તમારી જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે તમને ખૂબ જ ઉપયોગી થશે।